આપણે તો આજે દવા છોટા મળી છે બહુ દિવસે એરો પડી ગયેલી બરાબર દૂધી પાલકમાં રીંગણમાં બધી દવા મારવાની થઈ ગયેલી તુવેરો તો ઉલી ગઈ છે પણ નવી તુવેરો આવે એટલે ફૂલ આવે ને એટલે મારી દઈએ બીજી દવા આછી જો પહેલે વાને તો બહુ તુવેરો થયેલી નહીં હા બહુ તુવેરાયેલી તો ચલો ગાઈસ કિશુન પપ્પા તો આ બાજુ મહેંદીનું કામ કરવાનું છે ને આજે તો મહેંદીનું કામ કરવાનું છે તો કાતરના કાટ આવી ગયો તો જરીક સાફ કરી લઈએ કસીને પથ્થર તો પેલું મશીન નહીં ગ્રાઇન્ડર મશીન પણ નહીં ફાવતું બહુ ફાસ્ટ પણ બીક લાગે વાગ્યાની તો જો ગાઈસ આપણે પથ્થર જરીક સાફ કરી અને કટિંગ કરીએ દેશી આપણી જુગાડ ને હા કમ્પ્લીટ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે આપણે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે અને તમે પણ ખુશ છો અમે પણ ખુશ છે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને જો સરસ મજા સુરત દાદા ઉજી ગયા છે અને વિહાન તો સાયકલ ફેરવે હતા તરફ જો વિહાન ગુડ મોર્નિંગ જય માતાજી હિતેશ બનાવે છે હજી તો બ્રશ લઈને ફરે લાગે બેસોને પછી નાખી દીધે છે પૂરા એવું બધું જો કાલે તો આપણે એની ગયેલા ફરવા આ રસ્તે રહીને જવા ને જે બી નેરે રહીને ચલો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ છોકરાઓને તો ચલો કૃષ્ણા એમને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ કૃષ્ણા તો સાવેલી પડે કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી સાબી દી અને સાવેની મારતી તો કિશું તો મેલ દીધી સ્કોટ તો કૃષ્ણનું અમે તો જો ટિફિન બનાવવા માંડ્યું જમીને એમનું નહીં રોટલી બનાવે છે અને આજે તો બનાવ્યું શાક મગની છોડવાળી દાળવાળી મસ્ત મજાની રોટલી પણ થઈ ગયા છે જમીન હતું નહીં આપણે તો કલાડા બનાવે કોરી કોરી કિશનમાં મસ્ત અને ભાઈ નીચે ઉતારી તેલ ચોપડે છે હોવા નહીં ઉપર તેલવાળી નહીં હાલ લાગતી પણ કોરીએ તો મસ્ત લાગે ને જમીન સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તારે કે વાર છે હજુ તો કિશન મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રોટલી તો બનાવતા બનાવતા બની ગયું અમારે કાલે જેવો સપોર્ટ કર્યો તેવો એવો આજે પણ સપોર્ટ કરતા રહેજો ભાઈ વિડીયોમાં આગળ વધારજો અમને પણ તો અમે પણ બધાની જેમ આગળ વધી રહીએ તો કરતા જ રહીએ તો ચલો જયમીનને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ આપણે તો જયમીન તો જો તૈયાર થાય છે જયમીન ભાઈ તને જયમીન સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો નહીં તો જયમીન તો ફટાફટ તૈયાર થવા માંડ્યો છે મોડું થઈ જાય રે અને અમારે જો કૃષ્ણા પણ તૈયાર થઈ ફરે બહાર શું ફરવા લઈને ચલો આપણે તો જઈએ દૂધ આપવા જવાનું છે ડેરીએ જો ચલો ડેરી જઈએ શું પતી ગઈ પેન્સિલો આખું પેકેટ પતી ગયું તારું તારે વાત સંચો એક પેકેટ જોડે ફ્રી આવેલો ને એક જોડે મય હતો એ કઈ બે પતી ગયા હંચા કઈ નાખી દીધા ચલો ગયા આપણે તો કિશન મૂકવા ચાલે છે સ્કૂલે જો કિશન થોડી બેન કરી ગઈ તો ચલો જઈએ સ્કૂલે ચલો ગયા જો હનુમાનજીનું મંદિર છે રસ્તામાં જતા આવે અને આ બાજુ આપણે સ્કૂલે જવાનું કિશન મૂકવાની ગઈશું ચલો ગયા જો આપણે તો આવી નરીએ થઈ કિશન સ્કૂલે મૂકવા જઈએ છીએ ચલો બતાવો તમને રસ્તો છે થોડી તો ચલો ગયા જો આપણે તો રોડ ઉપર આવી ગયા છે ફાઇનલી જાદુ કે રસ્તો છે જો ચલો ગયા આ બધી બાજુ સોસાયટીઓ છે તો દિવાલ છે મોટી અને આ બાજુ રસ્તો છે વચ્ચે જો આ બાજુ ગૌ છે સરસ મજાના આ બાજુ તલાવ છે કિશન સ્કૂલ એવું કાજે નહીં કીધું જો આ બાજુ તો ઓવરબ્રિજ છે બોરિયાવીનો જે આપણે એની જવાનું છે ઓવરબ્રિજ તારે નીકળવાનું તો ચલો ગાય જો રેલવે જાય છે સરસ મજાની અમદાવાદ વાળી લાઈ છે આ મોટી ચલો ગાય આપણે તો બોરિયાઈ ગામમાં આવી ગયા છે મંદિર છે ચલો ગાય જો અમે તો કિશન મૂકવા જઈએ છીએ છોકરાઓ તો જાય છે સ્કૂલે કિશન અમે સ્કૂલ પર જાય બધા
આ બધું બોરિયાનું તળાવ છે, બોરિયાઈ ગામનું મોટું એ કામ ચાલુ છે તળાવમાં તો. અને આ બાજુ સ્કૂલ આવી છે, સ્કૂલે જઈએ દેખીશું સ્કૂલ તો બહુ આગળ આવે છે, શું અમારે 3 કિલોમીટર આગળ થતું જતું. આ સ્કૂલ ગુજરાતી છે, સરકારી અને આગળ પ્રાઇવેટ. ચલો આ બાજુ સ્કૂલ આવી ગઈ છે હવે. તો ચલો ગાઈસ ફાઇનલી કિશુની સ્કૂલે તો આપણે આવી ગયા છે. મુખ્ય એ કિશુન તો સ્કૂલમાં જતી રહી છે અંદર. બહુ પાછળ નહીં બેસવાનું, છેલ્લે આમાં કીધું તો છેલ્લે બે, પહેલાં આગળ બેસી જાય ઓટે છેલ્લે ગતી રહી જાઓ નહીં કીશું. તો ચલો બહાર જઈએ કીશું. ચલો કિશુન તો મૂકી દીધી, હવે જઈએ ઘરે. જો અહીં તો સરસ મજાના મોટા મોટા વડેલા છે. આ બાજુ પણ સ્કૂલ છે. 10 તો વાગી ગયા છે ને ઘરેથી નાસ્તો આવી ગયો છે નહીં. આ બાજુ તો શું બનાવ ટોક્યોના રોટલા બનાવજો સરસ મજાના. ટોક્યોના રોટલા બની ગયા છે, હજી એક ચાલુ છે નહીં. ખાવ નહીં તા ખાવ નહીં. તો ચલો ગાઈસ કિશુન મમ્મી તો રોટલી અને મગનું શાક સરસ મજાનું લઈને આવી છે, તો ખાઈ લઈએ. મગની દાળ ને કોરી કોરી બનાવી છે, ચમકે ટિફિનમાં લઈ જવાની છોકરાઓને સરસ. ચલો ખાઈ લઈએ, કિશુન મમ્મી પણ ખાઈ લે નહીં. ચલો ખાવા બેસી જઈએ આપણે તો. એમને ખવડાવી, આપણી પણ બહુ ખાધી. તો ચલો આ બાજુ રીંગણમાં છોડી લઈએ. ચલો જો ચોરી પણ છે, રીંગણ બધા મારી દઈએ. ચોરી કોઈ નતું આપેલું 3 દિવસ થયા તો પાણી આલે. આજે તો હાલ દિવસ પછી પાણી પણ આજે. દવા બહુ મેકે નહીં. કઈ દવા? સાદી ઓર્ગેનિક હતો ને. રીંગણ હે જો, રીંગણ તો ભાવતા નહીં. બહુ નહીં, ખાલી 10-15 છોડવા હે નહીં. સરસ મજાની આવી ગઈ મોસ આવી જો ચોરી પણ રીંગણ સરસ થઈ ગયા છે. બેનને તો ક્યાં બહાર ગયા છે, આપણે કઈ સીધા ને બેનને તો લગ્નમાં ગયા છે. તો જો ગાઈસ આ પાલક છે સરસ મજાની. જો કિશુ પપ્પાને તો ભાવતી નહીં પાલક. નહીં ભાવતી ભાજી એક કઈ ના ખાય. લીલોતરી શાક ખાય સારું આમ તો, પણ નહીં ભાવતું. તુવેરો બહુ ભાવે ને, એટલે તુવેરો દવા છોટા. સારું સારું શાક ભાવે એમને. તો જો ગાઈસ આ જામફળી છે. જામફળ લાગ્યા કે નહીં લાગ્યા ખબર નહીં, જોઈ લઈએ આવું. હા સરસ મજાનું જામફળ લાગ્યું હે. તો જો ગાઈસ આ જામફળ પાકવાની તૈયારી જ છે. બહુ સરસ આવ્યું છે જામફળ. તો દવા છોટા હતા આગળ બત્યું લીંબુડીમાં પણ મસ્ત ફૂલ આવ્યા છે, દવા મારી દે જડી જાય બધા ફૂલ. એવું 2 લીંબી છે જો, ફૂલ બહુ આવે હે. જો ગાઈસ હા દેશી એટલે અત્યારે તો નહીં જ ઉલી ગયા. દવા છાંટશે તો લાગે તો ખરું નહીં. ફૂલ બહુ આવ્યા હે. તો મેદી કાપવાની છે. ચલો તમને બતાવું મેદી કટિંગ કેવી રીતે કરવાનું. મેદીનું કટિંગ બતાવી દઈએ. આ બધું જ કટિંગ કરવાનું નહીં. આ છોડ ફૂલ તો આ બાજુ બધું જ, તો આગળ ફૂલ. આ નાળિયેરી છે જોજો. તો ચલો ગાઈસ તમને આજે બતાવું કટિંગ કેવી રીતે કરવાનું. પહેલાં ધારો કાપવાની એક ધાર, પછી વચ્ચેનું સેટિંગ કરવાનું, લેવલ જોવાનું નીચે નમીને કંઈ થયું છે નહીં. પેલું બતાવી દઉં થોડું તમને. પહેલાં આ ધારો સેટ કરી લેવાની આવી રીતે કાપીને જો કટિંગ કરી લેવાની.
પછી આવી રીતે ઉપરનું આમ કટિંગ કરતું રહેવાનું. સરસ મજાનો નીચે નવીન જોઈ લેવાનું કે લેવલ આવ્યું નહીં આવ્યું, નકર ઊંચા નીચે થઈ જાય, સીધી જ કાપવી પડે ને. નકર ધાર બગડી જાય. આપા તે થોડી જોઈ લો. તો ચલો આપા બતાવી દો તમને. તો સીધી ધાર આગળ પાછળ ના થવી જોઈએ, કાપવી પડે નકર ખરાબ લાગે. ઊંચા નીચી પણ ના થવી જોઈએ. અહીંથી તે ઠેઠ તઈ લગીને કાપવાની નહીં. પણ જો 130 ફૂટ જેટલું લાવવું છે તો ઉપર 3 ફૂટ ઉપર એટલું નીચે સાઈડ ને 4 બાજુ કાપવાની નહીં. ચલો ગાઈસ આપણે આજે મેજી કટિંગ કરી નાખીએ. આજે તો લાગશે આજે તો થોડું કટિંગ કરવાનું, બીજું પણ કામ કરવાનું હોય. દવા પણ મારી આજે તો પાણી છાંટવાનું, પાણી પણ ચાલુ, અડધું કામ કરીએ તો બધું ચાલતું હોય. તો જો ભાઈ આ બાજુ પાલટી હોય ફાર્મમાં તોય આગળ રાખે છે બધું ગાર્ડનમાં જ. તો શેઠ આવે તો તોય આવીને બેસે. જો તોય આગળ ગાદલે એવું નાખી દેવાનું ને એટલે આવીને બેસે. ફરી 6 વાગે આવો. બહાર ગયા શેઠ તો અત્યારે તો એટલે નહીં આવતા નહીં. લગન છે એમના છોકરાનું, બહાર ગયા છે. આઈલેન્ડમાં લગન રાખ્યું છે. આઈલેન્ડ છે. આવશે નહીં. આપણે તો આપણું રીતે કામ કરતા રહેવાનું. આપણને પગાર ભલે સેટ નહીં તોય પણ એમ પપ્પા કામ કર્યા વગર ના રહે નહીં. બધું જ કામ કરે. એટલે આપણે કામ કરતું જ રહેવાનું, કોઈ હોય કે ના હોય. પૈસા આવે તો કામ કરી જ નિયમ જ એવો એમનો. પૈસા આપે કે મોડા આપે કે વહેલા આપે પણ કામ તો ફાઇનલી કરવાનું જ જે કરતા હોય. તો આજે મહેંદીનું કટિંગ ચાલુ છે. 2 દિવસ ફરી લોન કાપવાની થઈ જશે એવું. તો જો ફાર્મનો નજારો. કપડાં પણ આજે તો મેં આ સૂકવી દીધા, ઘરે નહીં ગઈ સૂકવવા. આ કેરો છે જો. ચલો 4 તો વાગી ગયા છે અને આ તો કિશન મમ્મી ફોર્મમાં ચા મેળ્યો છે નહીં. જો બિસ્કુટ સેવ છે, થોડીક રોટલી બનાવી ઘેરથી. કિશન મમ્મી તો પીવા મળ્યું ચા. આપણે પણ ખારી લીધો છે તો પી લઈએ. આ બાજુ તો કઈ ગઈ ચા પીવાની બેટા. જો કિશન તો હંતાઈ રહે અમાર. ચલો ગાઈસ ચા પી લઈએ આપણે તો. ચલો ગાઈસ કિશું તો તુરો એને છે ને આ બાજુ તો અમે આજે બહુ દિવસે દૂધીમાં નીંદવાનું ચાલુ કરી દીધું છે. કિશું મમ્મી બે જો આટલા હોડી ત્યાં થઈ ગયું, ગલોડી વેલાય બધું. અને આ બાજુ તો નીંદવાનું ચાલુ નહીં. ઘાસ બહુ થઈ જાય ને ઘડે ઘડે ખાતર નાખીએ એટલે થતું છે ને. જો દૂધી કેટલી સરસ મજાની થઈ. જો આ દૂધી પેલી દૂધી જો કેટલી મસ્ત મસ્ત દૂધી છે. પેલી બાજુ પણ દૂધી જો. જો બેનને તો બહાર ગયા છે તે પાલક તો જો કેટલી મસ્ત થઈ, મોટી ને મોટી. કોઈ લેવા જ નહીં આવતું. હા જો સરસ મજાની થઈ. ઓય તુર નાખી મોળામાં ગાલે. જો રીંગણ ચોરી ના બધું સરસ મજાની થઈ છે. હા જો ચલો ગાઈસ આજ તો થઈ ગઈ છે અને આપણે તો ખાવા બેસી ગયા છે. આજે બનાવ્યું છે ખીચડી અને ડુંગળી બટાકાનું શાક. અને આ બાજુ તો જયમીન ખીચડી વગાડે છે. એમને તો શાક ભાવતું નથી, રોટલાની જરૂર પડે એમને તો. ખીચડી નહીં ભાવતી નહીં. જો હા સુધારે તા મમ્મીએ માર્યો એટલે સુધરી ગયો થોડું નહીં જયમીન. જો જયમીન તો જાતે ખીચડી વગાડે. જો કારીગર છે અમારે નહીં જયમીન. વેરવા નહીં અગરાઈ બારી ના બાપુ રાખ. જો કૃષ્ણ તો પાણી ભરી બેઠી. તાર ચાલુ પીવા જોઈએ તો નહીં કીધું. ચાલુ પાણી પીવા જોઈએ ભરલાવું પડે હે. જો મારો જયમીન તો હે ને જાતે ખીચડી વઘારાય બતાવતો. ચલો ગાઈસ આજ તો પડી ગઈ છે અને ઊંઘવાનો ટાઈમ તો થઈ ગયો છે. તો 11:30 થઈ ગયા છે અને આ બાજુ તો જો પથારી પણ થઈ ગઈ. છોકરાઓ સૂઈ ગયા છે. કૃષ્ણ મમ્મી પણ સૂઈ ગયા છે અને આપણે તો લાઈવ કરેલું તો જાગતા હતા. તો ચલો આપણે પણ સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી. અમારી ચેનલ આવો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો અને ફેસબુક પર જો તો ફોલો કરજો. જય માતાજી, ગુડ નાઇટ.